ઓમ શ્રી ગુરુવે નમઃ. પાવકાન સરસ્વતી. આજના આ સુંદર મેહુલિયા વાતાવરણમાં ઉપસ્થિત આદરણીય સર્વે મારા અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આજનો મારો વિષય અત્યાર સુધીના જે વિષયો છે એના કરતાં થોડોક જુદો છે. દરેકના ક્ષેત્રો, દરેક વિભાગના જે છે એ પ્રમાણે જ સરે એ લોકોને સોંપેલા છે કે આ વિષય પર બોલવાનું છે. તો મારા ભાગે અત્યારે એક્ઝેક્ટ 8 વાગ્યા છે, પણ એ જે 3 મુદ્દાઓ છે, વેલનેસ એટલે કે સુખાકારી, અને લાઈફ સ્કિલ એટલે કે જીવન કૌશલ્ય, અને સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું. તો આ ત્રણેયને હું કદાચ ન્યાય ન આપી શકું તો માફ કરજો, કેમ કે સમયની મર્યાદા છે. પણ એટલું ચોક્કસ કહીશ દીકરીઓ કે જીવન જીવવા માટે સૌથી પહેલું સુખ એ જાતે નર્યા એમ કહી શકાય. પહેલી સુખાકારી જો કોઈ હોય તો એ આપણું સ્વસ્થ જીવન છે. ખાલી ફક્ત શારીરિક તંદુરસ્તીને હું સ્વસ્થ જીવન કે તંદુરસ્તી નહીં કહું, પણ 3 પ્રકારની તંદુરસ્તી આપણે જોઈશે: શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી પણ, કેમ કે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. ફિઝિકલી ફિટ આપણે હોઈએ, ફોર એક્ઝામ્પલ આપણા ઘણા અધ્યાપકોને હું ફિટ કહીશ, જયેશભાઈ ભટ્ટ, વર્ષોથી હું 32 વર્ષથી આવું, એક જ સરખો એમનો શારીરિક બાંધો, બરાબર. એમ નહીં કે મારા જેવા છે દાખલા તરીકે ઓબેસિટી, તો એ સ્વસ્થ શરીરની નિશાની નથી. પણ કહેવાનો મતલબ એ છે કે સ્વસ્થ શારીરિક જીવન એટલે રોગનો અભાવ, પ્લસ માનસિક રીતે આપણું જે બેલેન્સ, માનસિક તંદુરસ્તી જે છે એ પણ એટલી જ અનિવાર્ય છે. આપણે સૌ જીવનના અનેક પડકારોની વચ્ચે જ્યારે જીવીએ છીએ, ત્યારે એ આર્થિક પડકારો હોય, સામાજિક પડકારો હોય કે કૌટુંબિક પડકારો હોય, એના વચ્ચે ભાવનાત્મક રીતે મજબૂત આપણું જે ઇમોશનનું પાસું છે એ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, અને માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે. અત્યારે કૌટુંબિક સંબંધોનો હાસ થતો જોવા મળે, ભાવનાત્મક રીતે બોન્ડિંગ ઓછું જોવા મળે. ઘણી વખત અમે લોકો સ્ટાફ મિત્રો વાત કરતા હોય કે અત્યારે આપણને જાણે એમ લાગે કે દીકરીઓ આપણી સાથે ઓછી જોડાતી હોય એવું લાગે. પહેલાંના સમય કરતાં અમે આટલા વર્ષનો જે મારા સાથે અધ્યાપક મિત્રોને અનુભવ છે, ડે બાય ડે એમ લાગે કે દીકરીઓ છે અમારી સાથે થોડીક ઓછી જોડાય છે, માનસિક રીતે કે ભાવનાત્મક રીતે ઓછી જોડાય છે. તો એનું શું કારણ છે? તો અત્યારે એટલી બધી છોકરાઓ સોશિયલ મીડિયાની અંદર આપ લોકો વ્યસ્ત હોવ છો, એટલે તમારો ઇન્ટેન્સ એવો નથી કે ન જોડાવું. ઘણી વખત માનસિક સ્વાસ્થ્યને અત્યારે ભાર એટલા માટે મૂકું છું દીકરીઓ, શારીરિક સ્વાસ્થ્ય જે છે શું કામ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કથળેલું છે. તો એની અંદર સૌથી મોટો જે છે એ આ મોબાઈલ, સોશિયલ મીડિયાનો પ્રભાવ, પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ મને એવું લાગે છે. કારણ ક્યારેય પણ કોઈ પરિવારમાં આપણે બેસવા જઈએ કે તમે લોકો ક્યાંક જાહેર સ્થળોએ નીકળતા હશો તો તમે અનુભવ્યું હશે, 2 વ્યક્તિ ચોપાટી ઉપર બેઠા હોય, અમે ઘણીવાર નીકળે, 2 વ્યક્તિ ચોપાટી પર હસબન્ડ વાઈફ હોય કે 2 મિત્રો હોય, પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. દીકરીઓ, સામાજિક રીતે જોડાવું, સોશિયલ મીડિયા, મને તો એ થાય કે સોશિયલ મીડિયા આપણે દૂરના લોકો સાથે જોડાઈએ છીએ, નજીકના લોકો સાથે આપણે જોડાઈ નથી શકતા. એમાં અમે પણ આવી જઈએ. પહેલાંનો વખત હતો કે અમે એકબીજાના ઘરે જતા, હવે નથી જઈ શકતા. આપણે આત્મમંથનની જરૂર છે, બહુ જરૂર છે દીકરીઓ. બોન્ડિંગ કરવું, ફેમિલીમાં બોન્ડિંગથી ચાલુ થશે, કૌટુંબિક સંબંધો મજબૂત કરવા પડશે, સામાજિક સંબંધો મજબૂત કરવા પડશે, અને એ બંને સંબંધો આપણી હેલ્થ ઉપર પણ એટલા જ અસર કરે છે. કેમ? જે તમને વડીલો પાસેથી જ્ઞાન મળે છે, માર્ગદર્શન મળે છે, એની સાથે ડાયલોગ કરીએ. સ્વસ્થ જીવનની જે લાઈફ સ્કિલ છે એની અંદર એ પણ છે. મજબૂત સંબંધો માટે વિચારોનું આદાન પ્રદાન, મૌખિક રીતે બોલવું,
પહેલાં પત્રો લખતા, કોઈને પણ કંઈ મૂંઝવણ હોય કે સારું કે ખરાબ તો પત્રો પણ લખતા. એટલે લેખિત સંવાદ પણ એટલો જરૂરી છે. પણ તમે કોઈ સાથે પણ જોડાઓ. માનસિક સ્વાસ્થ્ય કથાડવાનું સૌથી મોટું જોખમ એકલવાયુ જીવન. સાથે રહેતા હોવા છતાં લોનલીનેસ જોવા મળતી હોય તો એ માનસિક સ્વાસ્થ્યને સૌથી ખરાબ રીતે અસર કરતું પાસું છે. આપણે સૌએ ચેતી જવાની જરૂર છે. અમારું હોમ સાયન્સ એ વિષય જ શીખવે છે એડજસ્ટમેન્ટ, ફેમિલી એડજસ્ટમેન્ટથી ચાલુ થાય છે સબ્જેક્ટ. ફેમિલી એડજસ્ટમેન્ટ, સોશિયલ એડજસ્ટમેન્ટ અને કોમ્યુનિટી. એટલે કોમ્યુનિટી સાયન્સ પણ એવું અમે અમારા સબ્જેક્ટનું પર્યાય કહી શકીએ. કોમ્યુનિટી સાયન્સ છે. બરોડા અને વિદ્યાનગરમાં કોમ્યુનિટી સાયન્સ તરીકે ઓળખાય છે. કહેવાનો દીકરો એ મતલબ છે કે વેલનેસ શારીરિક, માનસિક અને સામાજિક વેલનેસની ખૂબ જરૂર છે. એના માટે લાઈફ સ્કિલ, જીવન કૌશલ્યો એટલે કે આપણી એકબીજા પ્રત્યેની જે ભાવના, નમ્રતા, સહકાર, ભાવનાત્મક રીતે મજબૂતી, પોતાની રીતે વ્યક્તિગત રીતે મજબૂત હોવું, આ બધું જ લાઈફ સ્કિલની અંદર આવે છે. ઘણી બધી સ્કિલ છે, સોફ્ટ સ્કિલ, લાઈફ સ્કિલ, અને તમને જે આર્થિક રીતે પગભર કરનારે કરે એવી. એનઈપી 2020 એમ કહે છે કે આપણો અભ્યાસક્રમ રોજગાર લક્ષી સ્કિલની સાથે સાથે લાઈફ સ્કિલને પણ અપ કરે. એટલે વેલ્યુ એડેડ કોર્સ છે એ એમાં ઇન્ક્લુડ કરવા પડ્યા. ગીતાજીને અંદર હવે ભણાવવાનું કહેવામાં આવે છે. તમારું આ આંતરિક મજબૂતી માટે સ્પિરિચ્યુઆલિટી પણ એટલી જ જરૂરી છે, એટલી જ મહત્ત્વની છે. આંતરિક રીતે મન શાંત હશે તો એમ પણ માનસિક સ્વાસ્થ્યનો એક ભાગ છે. મેડિટેશન, યોગ એ બધાને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરનારા પાસા છે. પોઝિટિવ થિંકિંગ, એક પોઝિટિવ વિચારધારા હશે તો આપણે દરેક પાસાઓને પોઝિટિવલી રહી શકશું અને એ આપણા મન ઉપર ખૂબ અસરકારક હોય છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય. સામાજિક સ્વાસ્થ્ય એટલે શું? આપણે ધીરે ધીરે સામાજિક મેળાવડાઓથી દૂર થતા જઈએ છીએ. મમ્મી ક્યાંય સગાઈ કે લગ્ન પ્રસંગમાં જશે તો તમે લોકો કદાચ કહેશો મમ્મી મારે નથી આવવું. પછી આપણે શું કરશું? કાં ટીવી જોશું, કાં મોબાઈલમાં જોઈશું. અમારા વખતે એવું હતું દીકરીઓ, અમે લોકો સૌ સાક્ષી છે, અમારા અધ્યાપક મિત્રો, કે આપણે સહકુટુંબ ક્યાંય પણ પરિવારમાં કીધું હોય તો આપણે બધા જ એમાં ભાગ લેતા. સગાઈનો પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, એકબીજા સાથે મળતા હળતા. સામાજિક સ્વાસ્થ્ય પણ એટલું જ તમને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્થ માટે ખૂબ જરૂરી છે. અમેરિકાના રિસન્ટના સંશોધનની અંદર કાઉન્સેલિંગ કરવું પડે છે અને એ વૈજ્ઞાનિકનું કહેવું એમ છે કે અત્યારે સુસાઇડના જે પ્રશ્નો ઉદ્ભવતા હતા અને ગન કલ્ચર અમેરિકામાં જે છે એની પાછળનું એ કારણ હતું કે એ સોશિયલી કોઈ સાથે બોન્ડિંગ નથી, કોઈ મિત્રો નથી, એકલવાયુ જીવન જીવે છે અને એને કારણે એની માનસ પર થતી અસરો તો એક વિકૃતિ તરફ લઈ જનારું પરિબળ બની જાય છે. એટલે સામાજિક હેલ્થ વેલનેસ માટે એટલી જ જરૂરી છે. હવે એ બધાને માટે રોટી, કપડાં ને મકાન તો જરૂરી જ છે. સૌથી પાયાની જરૂરિયાત છે રોટી, કપડાં, મકાન. હવે રોટી માટે પહેલાં આપણે ઇઝીલી ઘરનો એક સભ્ય કમાતો અને આપણે સૌ એમાં ભરણ પોષણ મેળવતા. પણ હવેનો યુગ દીકરીઓ ખાલી ડિગ્રી માટે નહીં પણ કૌશલ્યનો યુગ છે. તમારી પાસે ડિગ્રીની સાથે સાથે અનેક બીજા કૌશલ્ય હશે તો કદાચ એક ડિગ્રીધારી વ્યક્તિ નોકરી મેળવીને નહીં કમાતું હોય ને એટલું કૌશલ્યવાળો વ્યક્તિ કમાતો હશે. હમણાં જ રિસન્ટલી મારે એક જગ્યાએ જવાનું થયું. ત્યાં એક બેન સ્કૂટર લઈને આવ્યા. ફટાફટ સરસ મજાની સુંદર રસોઈ છે. મેં પણ પોતે જમી. નામ હતું દુર્ગાબેન. મેં કીધું વાહ, અન્નપૂર્ણા છે તમારા હાથમાં હો બેન, એટલી સુંદર રસોઈ બનાવી. તમે રસોઈને બહુ નાનું આપો છો. મમ્મી રસોઈ કરે છે તો આપણે એને બહુ નાનું કાર્ય તરીકે આપીએ છીએ. અત્યારે રસોઈ એક કલાના રૂપમાં છે, કૌશલ્યના રૂપમાં છે. છોકરાઓ, એ બેનના હસબન્ડ બહુ નાની ઉંમરે ગુજરી ગયા. એની પાસે કોઈ બિચારા પાસે ડિગ્રી નહોતી, ખાલી એ BA પાસ હતા. બેન મને વાત કરતા હતા એટલે મેં કીધું તમે કેટલું કમાઈ લ્યો બેન? કેટલી જગ્યાએ રસોઈ માટે જાઓ છો? 8 જગ્યાએ રસોઈ માટે જાઉં છું કે 8 જગ્યાએ. હું જેમને ત્યાં ગઈ હતી એને 10,000 આપતા હતા.
એક વ્યક્તિ દીઠ 2000 રૂપિયા રસોઈના રહે છે. પણ રસોઈ દીકરીઓ એટલી સરસ રસોઈ, એટલી ટેસ્ટી રસોઈ. અને બેન પાછા એમ કહે કે હું રસોઈ બનાવું ત્યારે હું યાંત્રિક નથી હોતું, હું ભગવાનનું નામ લઉં અને હું જેને જમાડું ને એ આનંદથી જમી શકે એવો મારો ભાવ હોય. એટલે જે જગ્યાએ હું જાઉં છું ને ત્યાં હું ઘણા વર્ષોથી જાઉં છું એમ કે. એટલે તમે વિચાર કરો 8 જગ્યાએ એટલે કદાચ 10-10 હજાર નહીં, આપણે એવરેજ ગણીએ તો 50,000 તો એ કમાઈ લે છે બેન, બરાબર. પણ એના માટે એને એક સ્કૂટર શીખવું, સ્કૂટર લઈને જાય એટલે સમયનું વ્યવસ્થાપન કર્યું એ બેને. અને મેં કીધું તો બધાના જ ઘરે કેવી રીતે પહોંચી શકો? પણ એ કે કોઈ વ્યક્તિ છે 2 વાગે જમનારી છે, કોઈ 1 વાગે જમનારી છે, તો હું એટલું મેનેજ કરું અને માત્ર 40 મિનિટમાં સરસ મજાની રસોઈ કરીને નીકળી જાય. કેમ કે એનામાં જે એબિલિટી છે એ બહુ સાફ થતી ગઈ. કેમ કે કાર્ય કર્યું આટલા વર્ષોથી કરે, 18 વર્ષથી કે હું આ ક્ષેત્રમાં છું. આ તો એક નાનકડું ઉદાહરણ આપ્યું દીકરીઓ. એટલે કૌશલ્યનો જમાનો છે. તમને કોમ્પ્યુટર આવડતું હશે, લેંગ્વેજ આવડતી હશે, બધી એક સ્કિલ જ છે. તમે જે માતૃભાષા શીખો છો એની સાથે સાથે તમે હિન્દી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર એ બધું જ તમે શીખો. સાથે સાથે તમારા પાસે કોઈ પણ એવું કૌશલ્ય છે કે જે તમને રોજગાર તરફ લઈ જાય. તમારામાં જે એબિલિટી છે, નાની પાકકલાથી લઈ ભરત ગૂંથણ. અત્યારે તમે જૂના પિક્ચરો જુઓ ને ત્યારે એક વસ્તુ એક કોમન જોવા મળે કે કોઈ એક પરિવાર ઉપર આર્થિક સંકટ આવ્યું તો પરિવારની સ્ત્રી છે બિચારી સીવણનો સંચો લઈ બેસી ગઈ અને એમાં બાળકોને ભણાવ્યાને મોટા કર્યા. સીવણનો સંચો પણ તમને કદાચ આર્થિક રીતે એકદમ પગભર કરી શકે, પણ એ કરવું પડે. કેમ કે આપણે એમ કહીએ કે એવું નાનું કામ એ તો ન કરી શકાય. આપણે બધાને વ્હાઇટ કલર જોબ જોઈએ છે, આપણે બધાને નોકરીઓ જોઈએ છે, ક્યાંથી મળશે? છાપાઓ વાંચીએ ત્યારે અમે બધા ઘણીવાર એ ડિસ્કસ પણ કરતા હોઈએ છીએ. હમણાં જ યુપીએસસી હોય કે જીપીએસસીની એક્ઝામ્સ હોય એની અંદર લાખો લોકો પરીક્ષા આપે છે એ જ હેતુથી કે અમને ક્યાંક જોબ મળી જાય. અને જગ્યાઓ કેટલી હોય છે? હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જોબ માટે આપણે દોડમાં છીએ. શું કામ? એના કરતાં કોઈ એવી સ્કિલ શીખો. એટલે આ એનઈપીનો હેતુ જે છે કે તમને અનેક બાસ્કેટ્સની અંદર અનેક સ્કિલ બેઝડ વેલ્યુ એડેડ કોર્સ કે જે તમને રોજગાર તરફ લઈ જાય. તમને જેમાં રસ છે. હમણાં જ મારા ભાણેજની દીકરી ગંગોત્રી ઇન્ટરનેશનલમાં ભણે છે. મને કે નાનીમાં મેં ફ્રેન્ચ શીખું છું. 7મા ધોરણમાં છે જયેશભાઈ, 7મા ધોરણમાં. અમને કોઈ પણ સબ્જેક્ટ એક વિદેશી લેંગ્વેજ, આપણે તો અહીંયા ટોચકો ચડાવીએ કે ઇંગ્લિશ શીખવું હોય કે હિન્દી શીખવું હોય તો પણ કે એ અમને ન આવડે. પણ ફોરેન લેંગ્વેજનો જમાનો છે. ફોરેન લેંગ્વેજ પણ શીખશો તો દુભાષિયા તરીકે કે મીડિયામાં કે તમને જોબ ઓપોર્ચ્યુનિટી છે. સારી વક્તૃત્વ કળા છે, એ કૌશલ્ય છે તમારામાં, એ એબિલિટી છે. તો એમાં પણ આપણને મેં તમને એની પહેલાંના મારા વક્તવ્યમાં કીધું હતું, આપણી સાંઘાણી પૂર્ણા સરસ મજાની મીડિયામાં છે. એવી તો ઘણી દીકરીઓ એવી રીતે ગોઠવાય છે. અમારી એક દીકરી ટુરિઝમ ભણીને, ઘણી વખત એમ થતું ટુરિઝમ ભણીને શું છોકરાઓને જોબ ઓપોર્ચ્યુનિટી છે, પણ એ દીકરી સરસ મજાનું પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી. પોતે બધે નાના સ્થળોથી, બહુ મિડલ ક્લાસ ફેમિલી નથી કે બીજે બધે મુસાફરી કરવા જઈ શકે એવી નહોતી કે ચાલો કોઈ એક મોટું દૂરનું સ્થળ લઉં ને અહીંયા ફરું ને એનું વિડીયો ઉતારીને મૂકવું કે આ આવી અહીંયા ફેસિલિટી છે. નાનેથી ચાલુ કર્યું, આબુથી ચાલુ કર્યું, પછી આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તરફ ગઈ, આખું એના બ્લોગ. પછી મને ફોન આવ્યો, નિધિ કારાવડિયા નિધિ, અમારી 2-3 વર્ષ પહેલાંની સ્ટુડન્ટ, પણ ભણવામાં સાવ એમ કહો ને કે પાસ થાય એવી, પણ એને આવવામાં શોખ હતો, ફરવાનો શોખ હતો. ટુરિઝમમાં જ્યારે લેક્ચર લેતી ત્યારે હું કહેતી કે તમે ટૂર મેનેજર થઈ શકો, નાની ટૂર ઓર્ગેનાઇઝ કરી શકો, તમે કેન્ટીન મેનેજમેન્ટ કરી શકો, તમારી નાની રેસ્ટોરન્ટ ખોલી શકો, ફૂડ ટ્રક ખોલી શકો. આપણો જે વિષય છે એના માટે નોકરી શોધવાના બદલે તમે બીજાને નોકરી રાખો, એવો કૌશલ્યવાળો વિષય છે. તો એ દીકરીએ એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું. 32 વર્ષે મને એક સંતોષ થયો કે આ દીકરી છે એની રીતે, અને ખૂબ એમાં પણ પૈસા કમાય છે. તો તમે કૌશલ્ય, તમારી જે પણ એબિલિટી છે એ એબિલિટીને જીવન સ્કિલ એટલે કે લાઈફ સ્કિલ સાથે જોડી અને આપણે જે તાલીમ, આપણે એવી તાલીમ લઈએ કે જે વ્યવહારુ હોય અને આપણને રોજગાર તરફ લઈ જાય અને આર્થિક સુખાકારી તરફ એ લે. એટલે વેલનેસમાં એક આર્થિક પાસું પણ આપણું સબળ બને.
અને એ રીતે આપણે જીવનના પડકારો સામે, આર્થિક પડકારો હોય, કૌટુંબિક પડકારો હોય, સામાજિક પડકારો હોય, તો એની સામે ટકી રહીએ, હતાશ ન થઈએ. ઘણી વખત આપણને સારો મોબાઈલ ન લઈ દે તો આપણે છાપા વાંચીએ કે મોબાઈલ ન લઈ દીધો નવો તો આત્મહત્યા કરી. શા માટે ભાઈ? આપણે ભગવાને અમૂલ્ય જીવન આપ્યું છે. મનુષ્ય જે અવતાર આપ્યો છે એ અમૂલ્ય છે, આપણા માટે શ્રેષ્ઠ છે. એમાં આપણે ખૂબ સારું આપણને જે રોલ ભગવાને આપ્યો છે એ સારામાં સારી રીતે ભજવી દઈએ. આપણા માતા પિતાને હર્ટ ન કરીએ. માતા પિતા છે એની સાથે રહીને આપણે આપણા કૌશલ્યનો વિકાસ કરીએ. આપણા સંસ્કારો દ્વારા આપણે જે સંસ્થામાં છીએ, જે કોલેજમાં છીએ, એમાંથી કાંઈક નવું શીખી અને આપણે જીવનના અને વૈશ્વિક પડકારો તો નહીં જ કહું, કેમ કે એના તરફ તો હજી આપણે બહુ ઘણું શીખવાનું બાકી છે. વૈશ્વિક પડકારોનો સામનો તો આપણે ખાલી ઇંગ્લિશ હિન્દી ન શીખતા હોય તો વૈશ્વિક પડકારો તો શું, આપણે કોમ્પ્યુટરનું ડર લાગે આપણને તો શું શીખી શકશું? પણ આર્થિક રીતે સદ્ધર બનવું હશે દીકરીઓ તો આપણને જે આપણામાં એબિલિટી છે, જે આપણીમાં ક્ષમતા છે, એના મુજબના કૌશલ્યો શીખવા પડશે ને ગવર્મેન્ટ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે, આપણને ચોઈસ આપે છે. ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ છે. કેટલા બધા કોર્સિસ છે એ તમે કરી અને 100% જીવન કૌશલ્યોને વધારી શકો અને ટકી શકો. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. વંદે માતરમ. અને સહજ રીતે રજૂ કર્યું આપનું જ્ઞાનસભર વક્તવ્ય સૌ માટે ખરેખર માર્ગદર્શક બની રહેશે. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. ગમે એટલું નાનું અમથું આયોજન હોય પણ એ કોઈના સાથ અને સહકાર વિના સંપન્ન નથી થતું. આ આયોજન માટે આપણા આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે, એ માટે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સર્વે ગુરુજનોનો સાથ તેમજ આશીર્વાદ ચોક્કસપણે પ્રેરક બળ પૂરું પાડનાર છે, તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ટીમના બે કડીરૂપ સભ્યો ડૉક્ટર અલ્ફાઝ સર અને અદિતિ મેડમ અત્યારે પ્રત્યક્ષ રીતે ભલે હાજર નથી પણ એમનો સહયોગ પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે. આપ સૌ વિદ્યાર્થીની બહેનોએ અહીં ઉપસ્થિત રહી શાંતિ જાળવી દરેક વાતને એકાગ્રતાથી ગ્રહણ કરી એ માટે આપ સૌનો દિલથી આભાર. ફોટો અને વિડીયોની વ્યવસ્થા માટે અવિરત ખડે પગે સેવા આપતી તેમજ બેક સ્ટેજે રહી સતત કાર્ય કરવા તત્પર રહેતી દરેક વિદ્યાર્થીની બહેનોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.